प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महाराज सुना। तेज कुंवर श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજ શ્યામાજીની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथ दर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक ना माध्यम थी लाइव चर्चा श्रवण करी रह्या छो तेवा राज्य महाराजना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथ जी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साथ जी प्रणाम। आओ कलश ग्रंथ जागणी नु प्रकरण अने ચોપાઈ નંબર 23 કે આપણને એવું નથી લાગતું સુંદર સાથજી કે પરમાત્માની અપાર મહેર આ જાગણી બ્રહ્માંડની અંદર વરસી રહી છે। મહેર ગણવા જઈએ ને તો તે ગણી શકાય તેમ નથી। બેસુમાર છે લહેર પછી લહેરે આવે મહેર સાગર ખૂબી સુખ સમેત। लहर ने जेम न गणी सकीए ने एम महेर ने पण आपणे गणी सकता नथी। त्यारे ज तो आ तमे बधा सुंदर साथ आत्मानो खोराक प्राप्त करवा राइट टाइमे हाजर थई जाओ छो। हकीकतमां तमे बधा ज सुंदर साथ धन्यवाद ने पात्र छो। गरमा गरम पीरसाई रह्युं छे ने तमे गरम गरम खाई रह्या छो। भोजन आपणे करता होय अने कोई गरम गरम रोटी बनावी अने आपणने फुलका खवडावता होय तो केटलो आनंद थाय
ખાવામાં પણ આનંદ થાય અને ખવડાવવા વાળાને પણ આનંદ થાય તમે મોજથી જમો તો. અને થોડુંક ઠંડુ થઈ જાય અને ગરવામાં રોટલી આવી જાય અને પછી તમારે કલાક પછી બેસવું હોય તો એટલો આનંદ ના આવે. ભલે મોજ તો આવે પણ આ ગરમ જેટલો ન આવે. તમે તો રાઈટ ટાઈમે બધા હાજર થઈ જાઓ છો એટલે ધન્યવાદને પાત્ર છો. પ્રાણનાથજીએ વાણીની અંદર કીધું કે દુઃખ તો કેમે દઉં નહીં તો રામત કેમ જોવાય, ખાત ખરી જોયા તણી તેનો તે એ ઉપાય. એ સુંદર સાજી તમારી ઈચ્છા હતી, ઇન્દ્રાવતી સખી કહે છે કે આપણી ઈચ્છા હતી દુઃખ જોવાની, તો કહે છે દુઃખ તો કેમે દઉં નહીં, તમારી જોવાની ઈચ્છા હતી છતાં હું દુઃખ તો આપવાનું નથી, અને જો આપું નહીં તો આ ખેલ તમે કેમ જોવો, તમારી ઈચ્છા કેમ પૂરી થાય. એટલે તમારી ઈચ્છા પૂર્તિ માટે મેં આ જાગણી બ્રહ્માંડ, આ પ્રતિબિંબ કાલમાં આ બ્રહ્માંડની અંદર આ ખેલ બનાવ્યો તમારા માટે. હવે તે તમે જોઈ લો અને જોઈ અને પછી ફરી પાછા પરમધામ પરત તમે આવો. અમે રામત જાણી ઘર તણી જેમ રમું છું સદાય, અમે ઊભા જોઈશું રામત એની અધાય. કે જેવી રીતે આપણે બધા જ કાલે આપણે સરસ નિવેદન કર્યું હતું કે આપણે ત્યાં બેઠા છીએ ને અહીં ત્યાં બેઠા બેઠા જોઈએ છીએ ભોગતા બ્રહ્મ સૃષ્ટિ છે આ સંસારની અંદર એ સહન કરી રહી છે. અને જે ત્યાં બેઠી છે ને સુરતા તો ચિંતન ત્યાંથી આવ્યું છે, એમને પણ સહન કરવાનું થાય. ક્યારેક ક્યારેક ખેલ એવો અજુકતો થઈ ગયો ને જાગણી લીલામાં સુંદર સાતજી, તો રાજજી તો ત્યાં જાગૃત છે, એક રાજજી જ જાગૃત છે મૂલ મિલાવામાં. બ્રહ્મપ્રિયાઓ તેમના ચરણમાં કેવી રીતે બેઠી છે, માત્ર કોમામાં હોય ને એવી રીતે બે શુદ્ધમાં આંખ બંધ, આંખ ખુલી છે પણ કાંઈ વિચારતી નથી કે કાંઈ બોલી શકતી નથી. શ્યામા મહારાણી પણ એમ. પણ આપણે જ્યારે જાગણી લીલાની વાત કરીએ કે જ્યારે મંદસોર દિલ્હીનો પ્રસંગ છે કે દિલ્હીના પ્રસંગમાં જ્યારે 12 મોમીનોને યાતના આપતા હતા ને ત્યારે જે પીઠ પાછળ જે દંડા પડતા હતા સુંદર સાથને, જે આસબાઈ છે બ્રહ્મપ્રિયાઓ ખાસ હતી, અને તો મૂલ મિલાવાની અંદર રાજજી મહારાજ એક જાગૃત છે. જે 12 મોમીનો ખાસલ ખાસ હતા એમની આંખમાંથી અશ્રુની ધારા પ્રવાહિત થતી હતી. જૈસા इत हो देखत है तैसा करत है हम. કે જેવું અહીં બતાવવામાં આવી રહ્યું છે, જે યાતનાઓ આપવામાં આવી રહી છે, સહન ત્યાં પણ કરવામાં આવે છે, ત્યાં પણ દુઃખ થાય છે. એટલે આપણે આ ચોપાઈની અંદર શું છે, અમે રામત જાણી ઘર તણી જેમ રમું સદાય. કે આપણે એવું માની લીધું કે આપણે જેવી રીતે પરમધામની અંદર હર હંમેશ રમણ કરીએ છીએ ને એ જ રીતે આ સંસારમાં બેઠા બેઠા પણ પરમધામના સુખો જેવા જ આપણે માનતા હતા કે પરમધામમાં આવા જ સુખ છે. પણ ના, જમીન અને આસમાનનો ફેર છે. અહીંયા જે સુખની અંદર તમે રમી રહ્યા છો ને સુંદર સાજી, એ ભૌતિક સુખ છે, એક ક્ષણ માટેનું સુખ છે. એ તમને એક ક્ષણમાં તમને દુખી દુખી કરી શકે. પણ પરમધામનું જે શાશ્વત સુખ છે, જે અખંડ સુખ છે, એ તમને ક્યારેય દુખી ન કરી શકે. અમે ઊભા જોઈશું રામત એણી અદાય. આપણી એવી ધારણા હતી કે આપણે બધા પરમધામમાં જ ઊભા ઊભા આ સંસારી ખેલને જોઈશું. આપણી એવી ઈચ્છા હતી કે રાજજી શું કહેતા હતા કે હું ક્યાંય તમને મોકલવાનો નથી, અહીંયા બેઠા બેઠા જ તમે ખેલ જોવાના છો. તો આપણને એમ હતું કે દૂર તો જવું નથી. તો રાજ્ય આ બધી વાત કરે છે કે મને ભૂલી જશો ને તમને ભૂલી જશો ને પરમધામને ભૂલી જશો ને, એ વાત આવે જ ક્યાં રાજજી? અહીંયા ઊભા ઊભા ખેલ જોવો છે તો
તો ઊભું તો માત્ર રાજ્ય સ્વરૂપને તનને રાખ્યું, ચિંતન અને સુરતા સંસારમાં મોકલી સુંદર સાચી. એટલે કહે છે કે વસ્તો ગતે દુઃખ કાંઈ નથી, જો પાછી વાળો દ્રષ્ટ, જાગી જુઓ વચને તો નથી કાંઈ કષ્ટ. હકીકતમાં પરમધામની દ્રષ્ટિથી આપણે જોઈએ ને તો દુઃખ કાંઈ જ નથી. હકીકતમાં વસ્તો ગતે દુઃખ કાંઈ નથી, જો પાછી વાળો દ્રષ્ટ. તમે